નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન વિશે જોઈશું. પાઠના એકમો. વિદ્યાર્થી મિત્રો, આપણે રુધિરાભિસરણ તંત્ર અને પ્રાણીઓમાં ઉત્સર્જન તે પહેલા બે ભાગ આપણે જોઈ લીધા. તો આજે આપણે ત્રીજો ભાગ એટલે કે ત્રીજો એકમ વનસ્પતિમાં ઘટકોનું વહન વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, શું તમે છોડના ભાગો વિશે સાંભળ્યું છે? જે કોઈને ખબર હોય તો તેના ભાગના નામ શું છે? ચાલો આપણે જોઈએ. છોડમાં મુખ્યત્વે મૂળ હોય છે, પ્રકાંડ, પર્ણ, ફૂલ, ફળ, બીજ એ છોડના ભાગ છે. અહીં તમને છોડના ભાગોનું એક ચિત્ર બતાવવામાં આવેલું છે. પહેલા તમે છોડના ફૂલ જોઈ શકો છો, તેના ફળ જોઈ શકો છો, પ્રકાંડ જોઈ શકો છો, પર્ણ છે, કળી, આંતરગાંઠ અને મૂળ. તો આ બધા છોડના ભાગો છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને તે પર્ણો સુધી એટલે કે પાંદડાઓ સુધી પહોંચાડે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને શું બનાવે છે? ખોરાક બનાવે છે. તે તો આપણને ખ્યાલ જ છે કે પ્રકાશ સંશ્લેષણથી જે વનસ્પતિ છે તે પોતાનો ખોરાક બનાવે છે. ખોરાક ઉર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે. કોષો આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે. પાણી અને ખનિજ તત્વોનું વહન. વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારનું વહન કરે છે. મૂળ પર આવેલ મૂળરોમ પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે. વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિનીઓ ધરાવે છે. અહીં તમને ચિત્ર પણ બતાવેલું છે. તેમાં અન્નવાહક અને જલવાહક બતાવેલું છે. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે વાહક પેશીને જલવાહક પેશી કહે છે. પર્ણ ખોરાક બનાવે છે. આ ખોરાકનું વનસ્પતિના બધા ભાગોમાં વહન કરતી વાહક પેશીને અન્નવાહક પેશી કહે છે. જલવાહક પેશી છે તે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે, જ્યારે અન્નવાહક પેશી છે તે ખોરાકનું વનસ્પતિના ભાગોમાં વહન કરે છે. બાષ્પોત્સર્જન. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે, તે આપણે જાણી લીધું. તો હવે શોષાયેલું બધું પાણી છે તે વપરાતું નથી. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ચૂષક પુલ રચે છે, જે વનસ્પતિમાં પાણીને ઊંચાઈ સુધી પહોંચાડે છે. બાષ્પોત્સર્જનથી વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે. અહીં તમને ચિત્રમાં બતાવેલું છે તે પ્રમાણે જે મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, ત્યારબાદ વનસ્પતિમાં પાણી ઉપર તરફ ગતિ કરે છે. પર્ણરંધ્ર દ્વારા પાણીનું બાષ્પીભવન થાય છે. અહીં એક પ્રવૃત્તિ બતાવવામાં આવેલી છે, તે તમે ઘરે પણ કરી શકો છો. કુંડાવાળો એક છોડ લો અને છોડને પાણી આપો. બધા પાંદડાઓ ઉપર
પ્લાસ્ટિકની ચોખ્ખી બેગ મૂકો. હવે પ્રકાંડની આજુબાજુ દોરી વડે તે બેગને ઢીલી બાંધો. એક દિવસ માટે છોડને સૂર્યપ્રકાશમાં મૂકો. જો તમે આ પ્રયોગ અંદર કરતા હોય તો આ છોડને તમે બારીમાં પણ મૂકી શકો છો. જ્યારે તમે છોડ પર પ્લાસ્ટિકની બેગ બાંધો છો ત્યારે એ બેગ પાણીની વરાળને અંદર જ પકડી રાખે છે અને એ વરાળને પાછી પાણીમાં ફેરવે છે. તેથી પાણી બેગની અંદરના ભાગમાં ભેજ તરીકે આપણને દેખાય છે. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે આ પ્રવૃત્તિનું પરિણામ શું આવ્યું છે. તો હવે આપણે અત્યાર સુધી શું જોયું અને જાણ્યું તેના વિશે સારાંશ મેળવીએ. પાણી અને ખનિજ પોષક તત્વો મૂળ દ્વારા જમીનમાંથી શોષાય છે. પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે અને જ્યારે પર્ણ ખોરાક બનાવે છે તો આ ખોરાકનું વનસ્પતિના બધા ભાગોમાં વહન કરતી વાહક પેશીને અન્નવાહક પેશી કહે છે. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્ર તે પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકાળે છે. પારિભાષિક શબ્દો: જલવાહક પેશી ઝાયલેમ, અન્નવાહક પેશી ફોલેમ, પેશી ટિશ્યુ. અહીં તમને થોડા પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન્સ આપેલા છે, તે તમે તમારી બુકમાં લખીને તેના જવાબ અહીં જોઈ શકો છો. પહેલો ક્વેશ્ચન છે કે છોડમાં ખાલી જગ્યા દ્વારા પાણીનું પરિવહન થાય છે. જલવાહક પેશી, અન્નવાહક પેશી, પેશી કે પછી મૂળ રોમ? તમે તમારી બુકમાં જવાબ લખી શકો છો. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, છોડમાં ખાલી જગ્યામાં રાખીને તેના મૂળિયા દ્વારા પાણીનું શોષણ વધારી શકાય. શેડમાં, અંધારામાં, પંખા નીચે કે પોલિથીનની બેગમાં રાખીને? ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, છોડના મૂળ ભૂગર્ભ જળ સાથે સંપર્કમાં રહે છે. સાચું કે ખોટું? ચોથું, જલવાહક પેશી શું છે? ત્યારબાદ પાંચમું, અન્નવાહક પેશી શું છે? અહીં તમને તેના જવાબ આપેલા છે, જે તમે બુકમાં લખેલા તમારા જવાબ સાથે સરખાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનના ત્રણેય એકમો પૂર્ણ કરેલ છે. તો આ સાથે આ પ્રકરણ અહીં જ સમાપ્ત થાય છે. થેન્ક યુ.